અંકલેશ્વરમાં પ્રદૂષણનું ભૂત વારંવાર ધૂણી રહ્યું હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે ગામના પાદરમાં રામજી મંદિર પાછળ ગામનું તળાવ આવેલું છે, જેમાં મંગળવારના રોજ આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા તળાવમાં રહેલા જીવસૃષ્ટિનો નાશ થયો છે. તળાવમાં વિવિધ પ્રજાતિની માછલી તેમજ કરચલા સહિત જીવ જળચર પ્રાણીઓનો નાશ થયો હતો. ગામના મૂંગા પશુધન પણ તળાવમાં રોજ વિચરતા હોય છે, તો ગ્રામજનો દ્વારા પાણી ખેતી તેમજ અન્ય કામમાં ઉપયોગમાં લેવાતા હોય છે. આ વચ્ચે તળાવમાં આમલાખાડી મારફતે આવેલા કેમિકલયુક્ત પાણીના લીધે માછલી ટપોટપ મૃત પામી હતી. અચાનક માછલીના મોતથી કિનારે માછલીનો ખડકલો જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા. ઘટના અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા રૂબરૂ અંકલેશ્વર મામલતદારને ફરિયાદ કરાતા તેમના દ્વારા આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોકોને આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. ગામમાં રામજી મંદિર પાછળ આવેલા તળાવમાં આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આમલા ખાડીના રાસાયણિક પાણી છોડવામાં આવતા પ્રદૂષિત પાણી સીધું જૂના દીવા રામજી મંદિર પાછળ તળાવમાં ભરાયું હતું. વધુ માત્રામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. મારું નામ ઇબ્રાહિમ માંજરા છે. હું જૂના દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમલા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે આમલા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે. તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. જીપીસીબીને અત્યારે અમે મામલતદારશ્રીને મળીને આવ્યા છે, તો એમને એક લેખિતમાં પણ અમે આપ્યું છે. તો સાહેબ એમને કીધું છે અમે જીપીસીબીને જાણ કરીએ છીએ, તો એ લોકો આજે અમને એનું સેમ્પલ લેવા પણ આવે છે પાણીનું. એની જોડે વાત થઈ ગઈ છે અમારી. સરપંચ અઝીમા ઇબ્રાહિમ માંજરા. અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે. મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે.